આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ રાજ્ય વિધાનસભાની કાર્યવાહીની સાપ્તાહિક સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર હિમાંશુ દરજી. સાપ્તાહિક સમીક્ષામાં વાત કરીએ તારીખ 19મીએ સોમવારની કાર્યવાહીની, તો તેમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા. આ પ્રશ્નો પૈકી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા એસસી, એસટી, ઠાકોર, કોળી સમાજ સહિતના વિવિધ નિગમોમાં નાણાકીય રકમ ઓછી ફાળવવામાં આવે છે તેના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાએ જવાબ આપતા કહ્યું હતું કે પછાત જાતિને અમારી સરકાર અન્યાય કરતી નથી. આ નિગમ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લોન આપવા સહિતની કામગીરી કરે છે, જ્યારે પછાત જાતિના નિગમો દ્વારા વિવિધ યોજનામાં સહાય ચૂકવવામાં આવે છે. માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું હતું કે માછીમારો જોખો વિસ્તારમાં માછીમારી કરવા જાય અને પાકિસ્તાની સેના તેને પકડી લે છે અને તેમને પાકિસ્તાની જેલમાં પૂરવામાં આવે છે. આ માછીમારોને છોડાવવા માટે ગુજરાત અને કેન્દ્રની સરકાર તાત્કાલિક પગલાં ભરે છે અને માછીમારોને છોડાવે છે. જ્યારે માછીમારો વિદેશની જેલમાં બંધ હોય છે ત્યારે તેમના પરિવારને ગુજરાતની તકલીફ પડે નહીં, તેટલા માટે રાજ્ય સરકાર દ્વારા અગાઉ ₹50 રોજની સહાય આપવામાં આવી હતી, જેમાં વધારો કરીને ₹300 કરી છે. માછીમારોની આવક વધે તેટલા માટે રાજ્ય સરકારે માછીમારીનું યાંત્રિકીકરણ કરતા ઉત્પાદનમાં વધારો થયો છે. ઉપરાંત સરકારે બોટ ખરીદવા માટે નાણાકીય સહાય કરતા બોટોની સંખ્યા વધી છે. માછીમારીમાં થતી આવકમાં વધારો થાય એટલા માટે ડીઝલમાં સબસિડી આપવામાં આવે છે. ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય બાબુભાઈ પટેલે કહ્યું હતું કે રાજ્ય સરકારે ઇઝરાયેલી પદ્ધતિથી કૃષિ કરવાને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોની આવક ડબલ થઈ છે. ખેડૂતોને જાગૃત કરવા માટે સરકારે વિવિધ કાર્યક્રમો યોજીને જાગૃતિ લાવી છે, જેમ કે 72,000થી વધુ ખેડૂતોને બિયારણની માહિતી આપી છે. ધારાસભ્ય બાબુભાઈ પટેલે કહ્યું હતું કે બ્રિટિશ કાળ વખતની ખારી કેનાલ ખાલીખમ પડી હતી. આ કેનાલમાં રાજ્ય સરકારે પાણી આપતા મારા વિસ્તારના ખેડૂતોને 1 વીઘા જમીનમાં 150 મણ ડાંગરનું ઉત્પાદન લઈ રહ્યા છે. મત્સ્ય ઉદ્યોગની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય ભગાભાઈ ભારડે કહ્યું હતું કે સરકારનો હું આભાર માનું છું કે મારા વિસ્તાર સત્રાપાડામાં જેટી માટે ₹226 કરોડ ફાળવીને જેટીનું કામ ચાલુ કરાવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર વિદેશી જેલમાં બંધ માછીમારોના પરિવારને સહાય આપે છે. આ ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વેરાવળ બંદરમાં થતી કામગીરી સામે પગલાં ભરવાની માંગ કરી હતી. માંગણીઓ પરની ચર્ચામાં ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે કચ્છમાં લંપી રોગ આવતા તેને અંકુશમાં લેવા માટે સરકારે તાત્કાલિક પગલાં ભર્યા હતા. આ પગલાંને કારણે ગાયો બચી ગઈ હતી. વિવિધ ધારાસભ્યોએ માંગણી પર ચર્ચા કર્યા પછી જવાબ આપતા કૃષિ અને પશુપાલન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું કે દેશના કુલ દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આશરે 15.68% જેટલો છે. મત્સ્ય પેદાશોની નિકાસમાં ગુજરાતનો હિસ્સો 16.42% છે. રાજ્ય સરકારે 65 નવા સ્થાયી પશુ દવાખાના અને 50 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવા કુલ ₹10.63 કરોડની જોગવાઈ કરી છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર 1962 સેવાઓ માટે 10 ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું યોજના હેઠળ 5,300થી વધુ ગામોને સેવા પૂરી પાડતા મોબાઈલ પશુ દવાખાના માટે ₹70.38 કરોડની જોગવાઈ કરી છે. વિધાનસભા ગૃહમાં મંગળવારે તારીખ 20મીના રોજની કામગીરીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ ચર્ચાના અંતે સર્વાનુમતે પસાર કરવામાં આવી. ગૃહમાં કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં સૌપ્રથમ પ્રશ્નોત્તરી કાળ શરૂ થતાં ધારાસભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાં સૌપ્રથમ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પ્રશ્ન પૂછ્યો હતો કે જેમાં તેમણે શૈક્ષણિક સેવા વર્ગ 1 અને 2માં ભરાયેલી અને ખાલી જગ્યા અંગે પૂછતા તેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 અને વર્ગ 2ની 1,122 જગ્યાઓ મંજૂર થયેલી છે, જે પૈકી 649 જગ્યાઓ ભરાયેલી છે અને બાકીની 473 જગ્યાઓ નિયમો અનુસાર ઝડપથી ભરવામાં આવશે. વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં રાયપનિંગ એકમ સહાય અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તરમાં કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે ઉમેર્યું હતું કે આવા એકમો સ્થાપવા માટે આ યોજના હેઠળ વ્યક્તિગત લાભાર્થી એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજિસ્ટર્ડ ખેડૂત ઉત્પાદન સંગઠનને નાણાકીય સહાય આપવામાં આવે છે.
આવા એકમ સ્થાપવા માટે સહાયના ધોરણો અંગેના પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે વ્યક્તિગત લાભાર્થીઓને સહાય આપવા સામાન્ય વિસ્તારમાં પ્રતિ 50,000 ટન મહત્તમ 300 ટનની મર્યાદામાં 150 લાખ રૂપિયા, આદિજાતિ વિસ્તારમાં પ્રતિ 65,000 ટન મહત્તમ 300 ટનની મર્યાદામાં 195 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવાય છે. બાગાયતી પાકો જેવા કે પપૈયા, કેળા, કેરીને ઝાડ પરથી ઉતાર્યા બાદ વૈજ્ઞાનિક રીતે પકાવવા માટે રાયપનિંગ ચેમ્બર ઊભા કરવામાં આવે છે. ગૃહમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે પૂછેલ પ્રશ્નના જવાબમાં રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અન્વયે રાજ્યમાં ધોરણ 9 અને ધોરણ 10માં વૈદિક ગણિતનો અમલ શરૂ કરી દેવાયો છે. માંગણી ઉપરની ચર્ચામાં ભાગ લેતા ભાજપના ધારાસભ્ય ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે સરકારે ગરીબોના ઉત્થાન માટે સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે અનેક યોજનાનો આરંભ કર્યો છે. ભાજપના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારે અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક વર્ગો, આર્થિક પછાત જાતિ વગેરેના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ પોતાના વિભાગની ગૃહમાં રજૂ થયેલી માંગણીઓ પરની ચર્ચાના અંતે જવાબમાં જણાવ્યું હતું કે કન્યાઓ માટે સુરેન્દ્રનગર, કોડીનાર, બારડોલી અને બાલાસિનોર ખાતે નવા સમરસ કન્યા છાત્રાલયોનું નિર્માણ કરવાની અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, થેલેસેમિયા, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ જેવી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનને માસિક 1,000 રૂપિયાની સહાય આપવાનું પણ મંત્રીએ જણાવ્યું. અઠવાડિયાના ત્રીજા દિવસ એટલે કે તારીખ 21ના રોજની વિધાનસભાની કાર્યવાહીમાં ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો, સહકાર, મીઠા ઉદ્યોગ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નો ચર્ચાયા હતા. પ્રશ્નોત્તરી પૂરી થયા બાદ ગૃહ વિભાગ અને બંદરો તેમજ વાહન વ્યવહાર વિભાગની વિવિધ માંગણીઓ પર ચર્ચા અને મતદાન હાથ ધરાયું હતું. પ્રશ્નોત્તરી દરમિયાન ધારાસભ્ય સી કે રાઉલે વીજળીના ફિક્સ ચાર્જ અંગે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. વિધાનસભા ગૃહમાં વીજ ડ્યુટી વસૂલાત અંગે ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછેલા સવાલના જવાબમાં ઉર્જામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે ખાનગી વીજ કંપનીઓ પાસેથી નિયત કરેલા દર મુજબ જ વીજળીની ખરીદી કરવામાં આવે છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી. શહેરી વિસ્તારમાં અગાઉની સરકારમાં વર્ષ 1980માં 40% વીજ કર વસૂલવામાં આવતો હતો, જે અમારી સરકારે ગ્રાહકોના હિતમાં વર્ષ 2006માં 20% અને વર્ષ 2012માં તેમાં પણ ઘટાડો કરીને 15% કરવામાં આવ્યો છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની કાર્યવાહીની સાપ્તાહિક સમીક્ષા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.